અને વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનોમાં ગઈકાલે આપણે ઘણી બધી માહિતી મેળવી કે અધાતુ તત્વો અને ધાતુ તત્વો ઇલેક્ટ્રોનની આપલે કરી અને આયની બંધ કેવી રીતે બનાવે છે અને આયની બંધના ગુણધર્મો વિશે આગળના પ્રકરણમાં માહિતી મેળવી. પણ જ્યારે કાર્બન જેવો તત્વ કે જેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, જે ઇલેક્ટ્રોનનું દાન પણ કરી શકતા નથી, ઇલેક્ટ્રોન મેળવી પણ શકતા નથી, તો એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. આવી ઇલેક્ટ્રોનની ભાગીદારી આપણે હાઇડ્રોજનમાં જોઈતી, નાઇટ્રોજનમાં જોઈ, ઓક્સિજનમાં જોઈ અને એમોનિયામાં પણ જોઈતી. સાથે સાથે કાર્બન જે પોતાની ચતુઃસંયોજકતા છે, એટલે કે એની સંયોજકતા 4 છે, તો 4 સંયોજકતાને કારણે અલગ અલગ 4 હાઇડ્રોજન સાથે જોડાઈ અને એક નવું સંયોજન બનાવ્યું હતું મિથેન. આ મિથેન વિશેની માહિતી આપણે આ ટોપિકની અંદર મેળવવાની છે. તો એમાં જોઈએ તો સૌથી પહેલા કાર્બન છે, તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, એટલે કે એની ઇલેક્ટ્રોન રચના 2 અને 4 છે, એટલે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, જેથી તેને ચતુઃસંયોજક તરીકે ઓળખવામાં આવે છે. આ ચતુઃસંયોજક હોવાને કારણે કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવી પણ શકતો નથી અને 4 ઇલેક્ટ્રોનનું દાન પણ કરી શકતો નથી. માટે તે હંમેશની માટે ભાગીદારી કરીને, એટલે કે ભાગીદારીને નવા સંયોજનો બનાવે છે. જેમ અહીંયા કાર્બન છે, તો આ ગુલાબી ચોકથી કાર્બન દર્શાવ્યો છે અને ગુલાબી ટપકા છે કાર્બનના પરમાણુ છે, અને વાદળી ચોકથી હાઇડ્રોજન દર્શાવ્યું છે અને હાઇડ્રોજનના પરમાણુને ચોકડી વડે દર્શાવે છે. તો અહીંયા તમે જુઓ કે ગુલાબી વર્તુળની અંદર કાર્બન છે, એ કાર્બનના બાહ્યતમ કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા, 2, 2, 4, 2, 6 અને 8. હવે હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજનનો નજીકનો નિષ્ક્રિય પરમાણુ જો કોઈ તત્વ હોય તો હિલિયમ છે, અને હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે, એટલે કે હાઇડ્રોજન પોતાની નજીકના હિલિયમ જેવા નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે એને બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. અહીંયા તમે જુઓ તો દરેક હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાયેલી, એટલે અહીંયા હાઇડ્રોજન પણ પોતાને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરી લેશે અને કાર્બન પણ પોતાને નજીકના નિષ્ક્રિય વાયુ આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરી લેશે, જેથી કરીને અહીંયા આ બધા નિષ્ક્રિય થઈ ગયા. એટલે અહીંયા કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી છે. કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી છે. પરિણામે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થવાથી એક બંધ બને છે. 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થવાથી એક જ બંધ બને છે. અહીંયા કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે એક બંધ રચાણો. એવી રીતે ઉપરના હાઇડ્રોજન પાસે પણ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એક બંધ બને છે. એવા જ રીતે ડાબી બાજુ પણ એક હાઇડ્રોજન સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એક બંધ બને છે, અને નીચેની બાજુ પણ કાર્બન હાઇડ્રોજન સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એક બંધ બને છે. એટલે આવી રીતે કાર્બન છે એક ચતુઃસંયોજક છે, એટલે કે 4 બંધ બનાવશે. બરાબર, તો આ થયું એનું ઇલેક્ટ્રોન નિરૂપણ. આ જે દર્શાવ્યું છે ઇલેક્ટ્રોન નિરૂપણ છે. આ જે છે એનું બંધારણીય સૂત્ર છે, એટલે અહીંયા એનું બંધારણીય સૂત્ર આપ્યું છે. બંધારણીય સૂત્ર છે આ છે ઇલેક્ટ્રોન નિરૂપણ. જ્યારે પણ તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે CH4 નું ઇલેક્ટ્રોન નિરૂપણ દર્શાવો, ત્યારે CH4 નું ઇલેક્ટ્રોન નિરૂપણ આ રીતે. એ ઉપરાંત કોઈ પણ તમને તત્વ કે કોઈ પણ સંયોજનનું ઇલેક્ટ્રોન નિરૂપણ પૂછે ત્યારે ઇલેક્ટ્રોન નિરૂપણ તમારે આ રીતે દર્શાવવાનું છે. અને જ્યારે બંધારણીય સૂત્ર પૂછે ત્યારે ઇલેક્ટ્રોન નિરૂપણ એટલે કે ઇલેક્ટ્રોન દર્શાવવાની જગ્યાએ 2 બંધ છે કે એક બંધ છે દર્શાવી એનું બંધારણીય સૂત્ર દર્શાવી શકાય. જ્યારે અહીંયા CH4 છે, આ CH4 છે એ એનું રાસાયણિક સૂત્ર છે. એ શું છે? એનું રાસાયણિક સૂત્ર. એટલે કે આ બંધારણીય સૂત્ર થયું, તો આ એનું થયું રાસાયણિક સૂત્ર. અને CH4 નું સામાન્ય નામ છે મિથેન. CH4 નું સામાન્ય નામ શું છે? મિથેન. આ મિથેન વિશેની માહિતી મેળવી તો એક કાર્બન સંયોજન છે. CH4 શું છે? કાર્બન સંયોજન. કાર્બન સંયોજન એટલે કાર્બન તત્વ જે તત્વ સાથે જોડાય છે એની સાથે જે સંયોજનો બનાવે છે એને કાર્બન સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. અને કયા સંયોજન તરીકે? કારણ કે આપણે જોયું કે કાર્બન છે અદ્વિતીય છે. કેવો છે? અદ્વિતીય. બધા સાથે જોડાણ કરશે, બધા સાથે જોડાણ કરે એને સહસંબંધ બનાવે છે. બરાબર, એટલે કાર્બનનું સંયોજન છે આ હંમેશા બળતણ તરીકે બહોળા પ્રમાણમાં એનો ઉપયોગ થાય છે. બળતણ તરીકે બહોળા પ્રમાણ કઈ રીતે? તો આપણે જાણીએ છીએ કે બાયોગેસ અને CNG. બાયોગેસ એટલે કે ગાય ભેંસના મળમૂત્રમાંથી જે ગેસ ઉત્પન્ન કરવામાં આવે છે, બરાબર,
ઉર્જા સ્ત્રોતોની અંદર આપણે જોયું ગોબર ગેસ, બાયોગેસ પ્લાન્ટ. તો એની અંદર આપણે કચરામાં શું નાખીએ છીએ? વનસ્પતિ જ કચરો અને પાણી જ કચરો જ નાખીએ છીએ. તો એની અંદરથી જે ગેસ ઉત્પન્ન થાય છે, ગેસની અંદર મિથેન વાયુ છે. એ ગેસની અંદર શું છે? મિથેન વાયુ. એ ઉપરાંત સીએનજી કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસની અંદર પણ મિથેન વાયુ છે. પરિણામે બળતણ તરીકે એનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. અને કાર્બન દ્વારા બનતા જે કંઈ પણ સંયોજનો છે એ સંયોજનોમાં સૌથી સામાન્યમાં સામાન્ય સંયોજન એટલે કે સૌથી પહેલું સંયોજન એ મિથેન છે. એટલે કે કાર્બન જેટલાની સાથે પણ સંયોજનો બનાવે છે એ બધા સંયોજનો પુષ્કળ સંયોજનો છે. આખું પેટ્રોલિયમ પેદાશ એ કાર્બનનું સંયોજન છે. આખું પેટ્રોલિયમ પેદાશ, જેમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, નેફ્થા, બળતણ તેલ, ડામર, આ બધું કાર્બનના સંયોજનો છે. એ ઉપરાંત પ્લાસ્ટિક, કારણ કે પ્લાસ્ટિક પેટ્રોલિયમમાંથી બને છે, તો બધા કાર્બનના સંયોજનો. તો આ જે કાર્બનના સંયોજનો છે એ કાર્બનના સંયોજનોમાં સૌથી સહેલામાં સહેલું સંયોજન અને સૌથી સામાન્ય સંયોજનોમાંનું એક છે એ મિથેન છે. મિથેનનું સૂત્ર, અણુસૂત્ર છે CH4, જેમાં હાઇડ્રોજનની સંયોજકતા 1 છે, કાર્બનની સંયોજકતા 4 છે. માટે કાર્બન ચતુઃસંયોજક થયો અને નિષ્ક્રિય વાયુ જેવી સંરચના પ્રાપ્ત કરવા માટે તે કાર્બન 4 હાઇડ્રોજન સાથે જોડાઈને નવું સંયોજન થાય છે. બરાબર? અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને છે, ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને છે. આગળના ટોપિકમાં આપણે જોયું આયનીય બંધ. તો આયનીય બંધ છે કોઈ પણ તત્વના ધન આયન અને ઋણ આયનના આકર્ષણથી બને છે. આયનીય બંધ કોઈ પણ તત્વના ધન આયન અને ઋણ આયનના આકર્ષણથી બંધ બને છે, માટે એને આયનીય બંધ તરીકે ઓળખાય છે. જ્યારે અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બને છે, માટે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ રાસાયણિક સંયોજન હોય, આ રાસાયણિક સંયોજનની અંદર બે જ પ્રકારના બંધ જોવા મળે, એક આયનીય બંધ અને બીજો સહસંયોજક બંધ. મીઠું NaCl એમાં આયનીય બંધ છે. પાણી H2O એમાં સહસંયોજક બંધ છે. પાણીને ક્યારેય તમે છૂટું નહીં કરી શકો. બરાબર? મીઠાને પાણીમાં ઓગાળશો એટલે Na+ ને Cl- છૂટા પડશે, કારણ કે આયનીય બંધ છે. બરાબર? એટલે જ્યારે ધન આયન અને ઋણ આયનના આકર્ષણથી જે બંધ બને છે તેને આયનીય બંધ તરીકે ઓળખવામાં આવે છે. અને ઇલેક્ટ્રોનની ભાગીદારી, અહીંયા શું થયું? ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને છે એને સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સહસંયોજકથી બનેલા અણુમાં પ્રબળ બંધ છે. સહસંયોજક બંધથી બનેલો જે અણુ છે એની અંદર પ્રબળ બંધ છે. એટલે પરંતુ એની અંદર આંતર આણ્વીય આકર્ષણ બળ, એટલે કે અણુ અણુ વચ્ચેનું આકર્ષણ બળ હોય એ હંમેશા ઓછું હોય. બંધ પ્રબળ પણ આંતર આણ્વીય આકર્ષણ બળ ઓછું હોય. આયનીય બંધની અંદર બંધ છે નિર્બળ હોય, પણ આંતર આણ્વીય આકર્ષણ બળ વધુ હોય છે. એટલે અહીંયા સહસંયોજક બંધની અંદર આંતર આણ્વીય આકર્ષણ બળ ઓછું હોય છે, પણ અણુ વચ્ચે પ્રબળ બંધ હોય છે. જેને પરિણામે જે સંયોજન બને છે સહસંયોજક બંધ, એ સહસંયોજક સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ હંમેશા નીચા હોય છે. પરિણામે પેટ્રોલ, ડીઝલને છે એ ઓછા તાપમાને તમે સળગાવી શકો છો. બરાબર? ગેસ છે મિથેન, માત્ર લાઇટરનો તણખો, કારણ કે ગલન બિંદુ ઉત્કલન બિંદુ નીચા. એ ઉપરાંત પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી છે. ઇલેક્ટ્રોનની ભાગીદારી છે, પરંતુ પરિણામે કોઈ પણ પ્રકારનો મુક્ત ઇલેક્ટ્રોન તેમાં જોવા મળતો નથી. અને મુક્ત ઇલેક્ટ્રોન જોવા ન મળે છે એટલે કે વીજભાર વિહીન રચના છે. વીજભાર વિહીન રચના છે, પરિણામે વિદ્યુતનું તે મંદવાહક છે. વિદ્યુતનું શું છે? મંદવાહક. એટલે કે જેટલા પણ કાર્બનના સંયોજનો છે એ બધામાં વિદ્યુતના મંદવાહક છે. બધાના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ નીચા છે. પરિણામે તમે જુઓ વાહનોમાં પેટ્રોલ, ડીઝલ સરળતાથી, અથવા તો ગેસ સ્ટેશન ઉપર અથવા તો પેટ્રોલ પંપ પર જાઓ ત્યાં તમે બોર્ડ મારેલા છે અહીંયા બીડી સિગારેટ પીવાની મનાઈ છે, કારણ કે બીડી સિગારેટનો એક નાનો એવો તણખો પણ ત્યાં મોટી આગ લગાડી શકે, કારણ કે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ કેવા છે? નીચા છે. મિથેનને પણ જ્યારે સળગાવવામાં આવે છે ત્યારે માત્ર એક લાઇટર, આપણા ઘરમાં પાઇપલાઇન દ્વારા આવતો CNG ગેસ પણ માત્ર એક લાઇટરના પંખાથી સળગી ઉઠે છે, કારણ કે એની અંદર મિથેન વાયુ છે. અને મિથેન વાયુ છે સહસંયોજક બંધ ધરાવે છે, અને સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી છે, અને ઇલેક્ટ્રોનની ભાગીદારીને કારણે બંધ પ્રબળ છે, પણ આંતર આણ્વીય આકર્ષણ બળ ઓછું છે. અને આંતર આણ્વીય આકર્ષણ બળ ઓછું હોવાને કારણે તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ હંમેશા
નીચા હોય છે, બરાબર. તો આ મિથેન વિશેની પ્રાથમિક માહિતી આપણે મેળવી. પરંતુ કાર્બનના અપર રૂપો એક વધારાનો ટોપિક છે જે તમારી જાણકારી માટે કદાચ એમાંથી પ્રશ્ન પૂછાય તો તમને આવડે એટલા માટે. કાર્બનના અપર રૂપો એટલે કે કાર્બનના જુદા જુદા કાર્બનના ગુણધર્મો સમાન છે, કાર્બનની ચતુસંયોજકતા સમાન છે. 4 પરમાણુ કોઈ પણ પરમાણુ સાથે જોડાઈ શકે, બરાબર. માત્ર કાર્બન સાથે જોડાય નહીં, બીજાની સાથે પણ જોડાય. તો કે કાર્બનના રાસાયણિક ગુણધર્મો સમાન પરંતુ ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય એવાને જે તે તત્વના અપર રૂપ તરીકે ઓળખવામાં. અપર રૂપો છે ઘણા બધામાં જોવા મળે છે, ઘણા બધા તત્વોના અપર રૂપ જોવા મળે જેમાં એના રાસાયણિક ગુણધર્મો સમાન. એટલે કે રાસાયણિક ગુણધર્મો એટલે કે દાખલા તરીકે અહીંયા કાર્બન છે, એ કાર્બન 4 પરમાણુ સાથે જોડાઈ શકે તો એનો રાસાયણિક ગુણધર્મો, બરાબર. પણ એના ભૌતિક ગુણધર્મો જુદા જુદા. હમણાં તમને ખ્યાલ આવશે, સમજાવીશ. એના ભૌતિક ગુણધર્મો કેવા જુદા જુદા. તો આવા જે રૂપો છે એને અપર રૂપો તરીકે ઓળખવામાં આવે છે. જેમાં કાર્બનના અપર રૂપો 2 છે, હીરો અને ગ્રેફાઇટ. એ કાર્બનના અપર રૂપો છે, બરાબર. હવે કાર્બનના પરમાણુ એકબીજા સાથે જે રીતે જોડાય છે તેમાં તફાવત છે. એટલે કે હીરા અને ગ્રેફાઇટની અંદર કાર્બનના પરમાણુઓ જે રીતે એકબીજા સાથે જોડાય છે એમાં તફાવત છે. પરિણામે એ બંનેની રચના જુદી જુદી. કઈ રીતે? તો કે હીરામાં કાર્બનનો એક પરમાણુ છે અન્ય 4 પરમાણુ સાથે જોડાય. એટલે કે કાર્બનનો એક પરમાણુ અન્ય બીજા 4 કાર્બનના પરમાણુ સાથે જોડાય. કાર્બન માત્ર કાર્બનના જ પરમાણુ સાથે જોડાય એવું નથી, બીજા સાથે પણ જોડાય. પણ અહીંયા ખાસ એ છે કે કાર્બનનો એક પરમાણુ બીજા કાર્બનના 4 પરમાણુ સાથે જોડાઈને ત્રિપરિમાણીય રચના બનાવે છે. કેવી બનાવે છે? ત્રિપરિમાણીય રચના એટલે કે જેને લંબાઈ, ઊંચાઈ, પહોળાઈ અને જાડાઈ બધું હોય એને ત્રિપરિમાણીય કહેવાય, બરાબર. ત્યાં 3 પરિમાણ, લંબાઈ, ઊંચાઈ અને જાડાઈ. આ ત્રણેય પરિમાણ જોવા મળે તો ત્રણેય પરિમાણની અંદર કાર્બન એટલા માટે અલગ પડે છે, હીરો એટલા માટે અલગ પડે છે કારણ કે કાર્બનનો એક પરમાણુ બીજા 4 કાર્બનના પરમાણુ સાથે જોડાય છે, જોડાઈને ત્રિપરિમાણીય રચના બનાવે છે. જ્યારે ગ્રેફાઇટમાં કાર્બનનો એક પરમાણુ કાર્બનના અન્ય 3 કાર્બનના પરમાણુ સાથે જોડાય છે. અન્ય 3 કાર્બનના પરમાણુ સાથે જોડાઈને ષટકોણીય રચના બનાવે છે. ષટકોણીય રચનાની અંદર એક દ્વિબંધ છે, બરાબર. કાર્બન જોડાઈને સમાન સ્તરમાં એક જ સ્તરની અંદર એક કાર્બનનો પરમાણુ 3 કાર્બનના પરમાણુ સાથે જોડાય એમાં એક દ્વિબંધ હોય અને એક જ સ્તરમાં ષટકોણીય રચના બનાવે. આમાં અનેક સ્તરોની રચના, એકબીજા ઉપરની અનેક સ્તરોની રચના જોવા મળે અને એક સ્તર ઉપર બીજું સ્તર જેવી અનેક સ્તરોવાળી ષટકોણીય રચના જોવા મળે છે, જે દ્વારા ગ્રેફાઇટનું બંધારણ થાય છે. આ બંનેમાં જો રચના જુદી જુદી છે. રચના કેવી? રાસાયણિક ગુણધર્મો એક જ, કાર્બનનો પરમાણુ બીજા કાર્બનના પરમાણુ સાથે જોડાણો એ એનો રાસાયણિક ગુણધર્મ, બરાબર. ભૌતિક ગુણધર્મો કેવા થઈ ગયા? તો કે હીરો 4 કાર્બનના પરમાણુ સાથે જોડાઈને ત્રિપરિમાણીય રચના બનાવે છે, જ્યારે ગ્રેફાઇટનો કાર્બનનો એક પરમાણુ 3 કાર્બનના પરમાણુ સાથે જોડાય એમાં એક દ્વિબંધ અને એક સ્તર ઉપર ષટકોણીય રચના, એક જ સ્તરમાં ષટકોણીય રચના જોવા મળે. અહીંયા ત્રિપરિમાણીય રચના છે, અહીંયા ષટકોણીય રચના છે. પરિણામે એક સ્તર ઉપર બીજું સ્તર જેવી અનેક બંધારણોવાળી રચના જોવા મળે અને પરિણામે ગ્રેફાઇટ છે એ જુદા જુદા બંધારણને કારણે ગ્રેફાઇટનું બંધારણ થાય છે. જુદા જુદા બંધારણ કેવું છે? જુદું. કાર્બન 4 સાથે એક કાર્બનનો પરમાણુ 4 કાર્બનના પરમાણુ સાથે જોડાય હીરામાં, જ્યારે ગ્રેફાઇટમાં એક કાર્બનનો પરમાણુ 3 કાર્બનના પરમાણુ સાથે જોડાય એમાં એક પાછો દ્વિબંધ. એટલે કે જુદા જુદા બંધારણને કારણે તેના ભૌતિક ગુણધર્મો જુદા જુદા થઈ ગયા, જ્યારે રાસાયણિક ગુણધર્મો કેવા છે? રાસાયણિક ગુણધર્મો સમાન છે. પરિણામે હીરો જો જુઓ તો હીરો દુનિયાનો સૌથી સખતમાં સખત પદાર્થ છે, જ્યારે ગ્રેફાઇટ છે લીસો છે અને ચીકણો છે, બરાબર. ગ્રેફાઇટનો ઉપયોગ ક્યાં થાય છે? આપણે લખવાની પેન્સિલ જે છે ને એ પેન્સિલ ગ્રેફાઇટ છે. ગ્રેફાઇટમાં તમે જોજો એકદમ ચીકાશ લાગશે અને ચીકણું લાગશે, લીસું લાગશે, બરાબર. અને હીરો ઘરેણાં બનાવવા માટે ઉપયોગી છે, હીરાની વીંટી. તો હીરો તમે તોડી નહીં શકો, સખત છે, કારણ કે કાર્બનનો એક પરમાણુ 4 કાર્બનના પરમાણુ સાથે જોડાઈને ત્રિપરિમાણીય રચના બનાવે છે, જ્યારે ગ્રેફાઇટમાં કાર્બનનો એક પરમાણુ અન્ય કાર્બનના 3 પરમાણુ સાથે જોડાય એમાં એક દ્વિબંધ છે અને એક જ સ્તરની અંદર ષટકોણીય રચના બનાવે છે, જેમાં એક સ્તર ઉપર બીજા સ્તરનું બંધારણવાળી રચના છે. એટલે કે ભૌતિક ગુણધર્મો જુદા જુદા થઈ ગયા,
રાસાયણિક ગુણધર્મો સમાન છે, બરાબર. પરિણામે હીરો છે સૌથી સખત પદાર્થ છે, જ્યારે ગ્રેફાઇટ છે લીસો અને ચીકણો છે. ગ્રેફાઇટ અન્ય ધાતુ કરતાં વિદ્યુતનો સારો સ્વભાવ છે. અન્ય ધાતુ તત્વો છે એ ધાતુ તત્વોની સરખામણીમાં અર્ધ ધાતુ તત્વ આમ તો કહેવાય, અન્ય અર્ધ ધાતુ તત્વોની સરખામણીમાં ગ્રેફાઇટ છે વિદ્યુતનો સારો સ્વભાવ છે. પરિણામે આગળના ધોરણની અંદર તમે પેન્સિલમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો પ્રયોગ કરતા હતા ત્યારે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો હતો, બાકીનામાંથી નહોતો. બરાબર. એટલે કે શુદ્ધ કાર્બનનું અત્યંત ઊંચા તાપમાને અને દબાણે હીરાનું સંશ્લેષણ કરી શકાય છે, પરંતુ કુદરતમાં હીરા સરળતાથી જુદા પાડી શકાતા નથી. ઊંચા તાપમાને અને દબાણે હીરાનું સંશ્લેષણ કરી શકાય એટલે એમાંથી નવા કંઈક પ્રયોગો કરી અને એનું સંશ્લેષણ બનાવી શકાય, બરાબર. પરંતુ કુદરતમાં હીરા એ શુદ્ધ સ્વરૂપે સરળતાથી જુદા પાડી શકાતા નથી. એમાં કાર્બનનું ત્રીજું એક અપરૂપ છે જેને ફુલેરિન્સ તરીકે ઓળખવામાં આવે છે. કાર્બનનું એક નવું અપરૂપ અમારા થોડાક સમયમાં જાણવામાં આવ્યું છે જેને ફુલેરિન્સ તરીકે ઓળખવામાં આવે છે, જેનું અણુસૂત્ર છે C60. અણુસૂત્ર છે C60 એટલે કે એક ફૂટબોલ જેવી રચના, નાની એવી. ફૂટબોલ કેવો જોઈએ? ફૂટબોલ જોયો છે ને, એમાં એક ચતુષ્કોણ હોય અને એક પંચકોણ અને એક ષષ્ઠકોણ. એક પંચકોણ એક ષષ્ઠકોણ જેવી રચના આખી ફૂટબોલમાં હોય. તો એવી ફૂટબોલ જેવી રચનાથી, એક ફૂટબોલ આકારની રચનાથી નાનો એવો દડો કે જેમાં કાર્બનના 60 પરમાણુ. કાર્બનના કેટલા પરમાણુ? 60, બરાબર. અને આની શોધ છે, એ શોધ જ્યારે થઈ ત્યારે એની રચના અમેરિકન આર્કિટેક્ચર એક થઈ ગયા બકમિન્સ્ટર ફુલર ને ડિઝાઇન કરેલા એક જીઓડેસિક ડોમ જેવી રચના. એને ડિઝાઇન એક જીઓડેસિક ડોમની રચના કરી, એટલે કે મોટો એવો ડોમ, બરાબર, પૃથ્વીના ગોળા આકારનો ડોમ, જેને જીઓડેસિક ડોમ તરીકે ઓળખાય. એ જીઓડેસિક ગુજંબ જેવી રચના હતી, માટે એની યાદમાં એને ફુલેરિન્સ તરીકે ઓળખવામાં આવે છે. એનું નામ છે બકમિન્સ્ટર ફુલર, જે અમેરિકન આર્કિટેક્ચર હતા, જેના નામ ઉપરથી એને C60 અને ફુલેરિન્સ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો અહીંયા કાર્બનના અપરૂપો વિશે માહિતી મેળવી, કાર્બનના મિથેન પરમાણુ વિશે પણ, મિથેનના અણુ વિશે પણ માહિતી મેળવી કે મિથેન છે આપણે બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો બળતણ તરીકે, જેમાં બાયોગેસ અને CNGમાં મુખ્યત્વે જોવા મળે છે, અને કાર્બનના સંયોજનોનું સામાન્યમાં સામાન્ય એક સંયોજન છે. હવે પ્રશ્ન છે કે CO2 ની કાર્બન ડાયોક્સાઇડની ઇલેક્ટ્રોન બિંદુનું નિરૂપણ કરો અને સલ્ફરના 8 પરમાણુઓના ઇલેક્ટ્રોન બિંદુનું નિરૂપણ તમારે કરવાનું છે. તેમ છતાં આગળના લેક્ચરની અંદર એ તમને થોડુંક સમજાવી અને કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ વિશે પણ માહિતી આપણે મેળવીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે.